તો રાજ્યમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। વાત મહારાષ્ટ્ર મુંબઈની કરીએ, જ્યાં ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું છે। મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વરસાદને પગલે અનેક ટ્રેન મોડી પડી છે। લોકલ ટ્રેન્સ 5 થી 10 મિનિટ મોડી ચાલી રહી છે। લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે। મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવાયું છે। તો બીજી બાજુ દાદર, માહિમ, પરેલ, બાંદ્રામાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ ધોધમાર વરસ્યો છે। 3 થી 4 કલાકમાં જ આખું મુંબઈ છે એ ગમરોળાયું છે। તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાયો હતો। પવન ફૂંકાવાની આગાહી મુંબઈમાં હજુ પણ કરવામાં આવી છે। આગામી 24 કલાક એ મુંબઈ માટે સૌથી વધારે ભારે છે, એટલે કે હજુ પણ ધોધમાર વરસાદ મુંબઈમાં પડી શકે છે। સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં જ મુંબઈમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો મુંબઈના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અત્યારે ધોધમાર વરસાદ મુંબઈમાં વરસી રહ્યો છે। ચોમાસું મુંબઈમાં આ વખતે વહેલું બેસી ગયું છે। કેરળમાં પણ 18 વર્ષ બાદ ચોમાસું પહેલીવાર એક સપ્તાહ પહેલા બેઠું છે, ત્યારે મુંબઈમાં પણ સમય કરતા એક અઠવાડિયું પહેલા ચોમાસું બેસી ગયું છે। પરંતુ ચોમાસાનું જેવું આગમન થયું ત્યાં જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે। જબરદસ્ત વરસાદ મુંબઈમાં ગત રોજથી શરૂ થઈ ગયો છે। જોકે વહેલી સવારે પણ જોરદાર વરસાદ વરસ્યો છે। જેના કારણે મુંબઈના રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો છે। તો કેટલાય રસ્તા એવા છે જે બંધ કરવાની જરૂર પડી છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા, પાણી ભરાઈ જતા જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો જરૂર વગર ઘરની બહાર ન નીકળવા પણ લોકોને ખાસ મુંબઈ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જો તમારે જવાની જરૂર છે તો જ જાજો, નહીં તો ઘરની અંદર રહેજો, કારણ કે આજે સોમવારનો દિવસ છે। અવર જવર લોકોની ઓફિસે જવા માટે પણ વધારે છે, પરંતુ અનેક એવા રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ક્યાંક ઘૂંટણ સુધીના પાણી તો ક્યાંક કમર સુધીના પાણી ભરાઈ ગયા છે મુંબઈમાં, જેના કારણે લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। તો અનેક વાહનો છે જે ગત રોજથી પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે બંધ પડી ગયા છે, તો રસ્તાની વચ્ચે ફસાઈ ગયા છે। વિચારો કે હજુ તો ચોમાસાની શરૂઆત જ છે। શરૂઆતમાં જ આવો વરસાદ વરસી રહ્યો છે, તો આગામી સમયમાં આનાથી પણ જબરદસ્ત વરસાદ વરસે તો નવાઈ નહીં। મુંબઈના અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ, ત્યારબાદ આ અડધાથી ઉપર મુંબઈ છે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તમામ મેઇન રોડ હોય, મોટા રસ્તા હોય કે પછી નીચાણવાળા વિસ્તારો હોય, તમામ જગ્યાએ અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ભારે વરસાદને કારણે લોકો છત્રીઓ લઈને બહાર નીકળ્યા છે, તો કેટલાક લોકો આ વરસાદી માહોલની મજા પણ લઈ રહ્યા છે। પાણી ભરાઈ ગયા છે તો પાણીની વચ્ચે જઈને વરસાદની મજા માણતા કેટલાક લોકો દેખાઈ રહ્યા છે। પરંતુ જે લોકો ઓફિસ માટે અવરજવર કરી રહ્યા છે એ લોકોને સૌથી વધારે મુસીબતનો સામનો કરવો પડ્યો છે, કારણ કે જે લોકલ ટ્રેન્સ ચાલતી હોય છે, જે મુંબઈનું હૃદય કહેવાય છે, લોકલ ટ્રેન્સ જે અત્યારે મોડી પડી ગઈ છે, 5 થી 10 મિનિટ સુધી મોડી ચાલી રહી છે, જેના કારણે ઓફિસે પહોંચવામાં લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। તો ટ્રાફિક પણ જામ થઈ ગયો છે। અનેક રસ્તાઓ એવા છે જે અત્યારે બંધ થઈ ગયા છે, વાહન વ્યવહાર અટકી ગયો છે। તેના કારણે સૌથી વધારે હાલાકી મુંબઈવાસીઓને વેઠવાનો વારો આવ્યો છે। થાણે અને કલ્યાણ સહિત વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ વરસાદને લઈ આપવામાં આવ્યું છે। તો પરેલ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। 35 વર્ષ બાદ આ વખતે મુંબઈમાં ચોમાસું વહેલું બેઠું છે અને આગમન થયું એ પણ એટલું જોરદાર કે આખું મુંબઈ છે અડધા ઉપરનું એ પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયું છે। તમામ વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યા છે। તો વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, આગળ દેખવું પણ અશક્ય બની ગયું છે। સવારનો સમય છે તેમ છતાં પણ હેડલાઇટ ચાલુ કરીને જવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। વિઝિબિલિટી ઘટેલી આ દ્રશ્યોમાં આપને દેખાઈ રહી છે। તો મુંબઈના અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને મુંબઈમાં વરસાદનો 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। 50 વર્ષમાં જ્યાં આગમનની સાથે જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે અને તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જાણે ચોમાસું કેવું અધવચ્ચે બેસી જાય અને ધોધમાર વરસાદ
વરસાદ વરસે અને પાણી ભરાઈ જાય એવા દ્રશ્યો અત્યારે શરૂઆતમાં જોવા મળી રહ્યા છે। ઘૂંટણથી ઉપર સુધીના પાણી મુંબઈના રસ્તાઓમાં દેખાઈ રહ્યા છે। મુંબઈના અલગ અલગ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે અનેક એવા બજારો છે મુંબઈના જે બંધ જોવા મળી રહ્યા છે। તો જેટલા પણ સ્ટ્રીટ બજારો છે જ્યાં રસ્તા ઉપર દુકાનો ખોલીને લોકો પોતાનો કામ ધંધો ચલાવતા હોય છે, રોજગારી કરતા હોય છે, એ અત્યારે બંધ થઈ ગયું છે અને લોકો રસ્તા ઉપર છતરીઓ લઈને જવા માટે મજબૂર બન્યા છે। જે રોજિંદી જીવનની વસ્તુઓ છે એ પણ અત્યારે કેટલાક વિસ્તારોમાં મળવી મુશ્કેલ બની ગઈ છે। તો જેટલા નીચાણવાળા વિસ્તારો છે મુંબઈના એ આખા પાણીમાં ગરકાવ થયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને આ પરિસ્થિતિ વચ્ચે ક્યાંક મુંબઈ પાલિકા એ નિષ્ફળ નીવડી હોય આ કામગીરીમાં એ પણ લાગી રહ્યું છે। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી હોય તો પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જાય એ શક્ય ન બને, પરંતુ આ દ્રશ્યો કહી જાય છે ઘણું બધું કે મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ અને મુંબઈ અડધા ઉપરનું પાણીમાં ગરકાવ થઈ ગયું।